સીએમ અને ડેપ્યુટી સીએમ અંગે પોસ્ટ કરવાનો મામલો હવે ખોટી માહિતી સાથે પોસ્ટ કરવા મામલે ગુનો નોંધાયો છે। ક્રાઇમ બ્રાન્ચે પવન ત્યાગી નામના વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે। યુવકે સીએમ અને ડેપ્યુટી સીએમ અંગે વિવાદિત પોસ્ટ કરી હતી અને હવે તે મામલે ગુનો નોંધાયો છે। તો આ પહેલા પણ જ્યારે હર્ષ સંઘવીએ એક કડક સૂચના આપી કે જો ભ્રામક કોઈ પણ વાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે, અફવાઓ ફેલાવી છે, તો હવે એફઆઈઆર થશે અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે। સીએમ અને ડેપ્યુટી સીએમ બંને વિરુદ્ધ પોસ્ટ કરવામાં આવી હોય અને પવન ત્યાગી નામના આ શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, ગુનો નોંધાયો છે અને આ ગુનો નોંધાયો તેની જ આ તસવીર છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર। કિંજલ, હર્ષ સંઘવીએ જે પ્રમાણે કહ્યું હતું કે હવે કોઈ આવી ભ્રામક માહિતી ફેલાવી તો કાર્યવાહી થશે ને તેની શરૂઆત થઈ ગઈ છે। પવન ત્યાગી નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે। શું માહિતી જે ખોટી ફેલાવવામાં આવી હતી, વધુ વિગતો? देखो જે ભ્રામક માહિતીની વાત હર્ષ સંઘવી કરતા હતા તેની શરૂઆત છે તે પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે। જે રીતે સોશિયલ મીડિયા ઉપર જે અત્યારે મુખ્યપ્રધાન પોતે વાઇબ્રન્ટ ગુજરાત માટે વિદેશ પ્રવાસે છે તે દરમિયાન તેણે જે ખોટી માહિતી આપી હતી કે જેની અંદર મુખ્યમંત્રી તરીકે ડેપ્યુટી સીએમ જે હાલમાં છે હર્ષ સંઘવી તેમને મુખ્યમંત્રી બનાવવાની વાત હતી અને તેની સાથે જ ભૂપેન્દ્ર પટેલના રાજ્યપાલ બનાવવાની વાત કરવામાં આવી હતી અને આ તમામ જે વાતો છે એ તથ્યથી એકદમ વેગળ છે। તેના કારણે તેની સામે જે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। ભારતીય ન્યાય સંહિતા એક્ટ 336 અને તેની સાથે જ આઈટી એક્ટ હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને સતત હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની જે ભ્રામક માહિતી છે, કોઈ પણ વિન્ડિક્ટિવ એજન્ડા સાથે સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારનો પ્રચાર છે તે કરવામાં આવશે, કોઈ પણ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ તો તેની સામે એક્શન છે તે લેવામાં આવશે। પવન ત્યાગી નામના વ્યક્તિ સામે આ જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને તેની સાથે જ તમામ મોટાભાગના જે સોશિયલ મીડિયા છે તે હવે સરકારની રડાર ઉપર છે। ભ્રામક માહિતી જે પણ ફેલાવતું હશે કોઈ પણ પ્રકારની શ્રેય શરમ રાખ્યા વગર તેની સામે એફઆઈઆર નો દોર છે તે શરૂ કરશે સરકાર। આભાર કિંજલ, સમગ્ર માહિતી બદલ।